શ્રીજી મહારાજના સમયમાં ભારતમાં અલગ અલગ જગ્યાએ દૂર દૂરથી ક્યાંયથી મઠ મંદિર કે આશ્રમના મોટા મહંત હોય ને ખરા મુમુક્ષુ હોય ને એમ થતું હોય કે ભગવાન પ્રગટ હોય તો એને ભજી લેવો જોઈએ, તો એવી રીતે ઘણા ખોજમાં ક્યાંકથી વાતો મળતી ને તો બધાય ગુજરાતમાં ફરીને આવતા ને પછી મહારાજના દર્શન કરતા ને એટલે એમને અંદરથી સ્થિરતા ને શાંતિ મળતી ને એવો અનુભવ થઈ જતો કે આ જ પ્રભુ છે. એટલે પછી અહીંયા આવીને સાધુ થઈ જતા. આવા કેટલાય સાધુ થઈ ગયા હતા એ સમયમાં. એમાંના જ એક સાધુ, નામ હું અત્યારે લગભગ ભૂલી ગયો છું, પણ એ આવી રીતે હિન્દી ભાષી હતા અને સાધુ થઈ ગયા હતા. અને એક વખત શ્રીજી મહારાજના ચરણ ધોવા માટે શ્રીજી મહારાજને કહે કે તમે આ ચરણ લાંબા કરો, મારે ધોવા છે. એટલે મહારાજ કહે શું કામ ધોવા છે? તો કે આ બધાય સાધુઓ છે એને ચરણામૃત આપવું છે એટલા માટે. તો એ કે એમ આ ચરણ મળે નહીં, કહે કેટલા આના માટે તપ કરે ને તોય આ મળતા નથી. કેવળ તમારી ઉપર કૃપા કરીને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે. એટલે પછી એ સાધુએ કીધું કે તમારી ઓળખાણ કરાવવા માટે આ જેટલા સાધુ છે ને એ બધાએ અઢળક પ્રકરણો પાડ્યા છે, તકલીફો સહન કરી છે, અને છતાંય ચલિત નથી થયા અને લોકોને તમારી ઓળખાણ કરાવી છે. એટલા માટે ચરણ ધોવા દો. એટલે પછી મહારાજે એ ચરણ ધોવા દીધા. આવો કંઈક પ્રસંગ એક સાંભળેલો હતો મેં.